વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે પાઠ 10 આપણે ભણી ગયા। હવે પાઠ 11 સચ્ચા બાલક। હવે સચ્ચા બાલક પાઠ 11। इस जीवन सच्चा એટલે કે સાચો બાળક। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। जीवन में चाहे कितनी भी मुश्किलियाँ आए पर जो मनुष्य को आदर्श को नहीं छोड़ते हैं वही यहाँ बनता है। હવે શું કહેવા માગે છે કે જીવનમાં સચ્ચાઈ મહત્ત્વ બતાવે છે કે એટલે જીવનમાં તમે સચ્ચાઈ શું છે એનું મહત્ત્વથી કહે છે। તો તમે બુક તો કાઢી જ છે, પાઠ્યપુસ્તક પેજ નંબર 75 પાઠ 11 સચ્ચા બાલક બરાબર કાઢવાનું છે ફરજિયાત, અને બાજુમાં જ રાખવાની છે બુકને બાજુમાં રાખવાની, અને મારી સાથે સાથે જોતું જવાનું ને સમજતું જવાનું બરાબર। તો ચાલો હવે આપણે પહેલેથી। एक समय की बात है, अम्बा काफिला बगदाद की ओर जा रहा था। बगदाद એટલે કાફિલા એટલે યાત્રીઓ કા સમૂહ, એટલે બધા યાત્રામાં જતા હોય ને એને શું કહેવાય? કાફિલા। કાકિલા નહીં, કાફિલા એટલે યાત્રાઓ કા સમૂહ, એટલે કે જે યાત્રામાં જતા હોય યાત્રામાં એનો સમૂહ। બગદાદ એટલે કે ઈરાક દેશ કી રાજધાनी। બગદાદ એટલે કે ઈરાક દેશની રાજધાनीનું નામ છે। बगदाद की ओर जा रहा था। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगा। उस काफिले में एक 9 वर्ष का बालक था, એટલે કે એ કાફલામાં એક 9 વર્ષનો છોકરો હતો। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था, એટલે કે સાઈડમાં ઊભો રહી અને આ બધું લૂંટમારવાળાને એ જોતો હતો। एक डाकू की नज़र उस लड़के पर पड़ी, એટલે एक डाकूनी नज़र एना ऊपर पड़ी गई एम। लड़के के पास आकर वह डाकू कटकर बोला, तेरे पास भी कुछ है? એટલે એમ કે અહીંયા જઈને એમ બોલ્યો કે કઠોરતાથી, કટકર એટલે આમ કઠોરતાથી જોશથી બોલ્યો એમ કે તારી પાસે પણ કંઈક છે એમ। લડકા મેરે પાસ 40 असरफिया है, એટલે કે असरफिया એટલે શું થાય? સોને કી सिक्के। શું થાય? સોને કે सिक्के। डाकू चकित होकर એટલે કે डाकू આમ ચકિત થઈને क्या कहा? तेरे पास 40 असरफिया है, એટલે એમ કે શું કહ્યું? તારી પાસે 40 સોના મહોરો છે, એમ કે સોનાના સિક્કાઓ છે। પછી છોકરો लड़का जी हाँ એટલે કે जी हाँ મારી પાસે। डाकू लड़के के हाथ पकड़कर सरदार के पास ले गया, એટલે કે डाकू એનો હાથ પકડીને સરદારની પાસે લઈ ગયો। उन्हें सरदार के सामने खड़े होकर रखते हुए कहा, यह देखो એમ કે એટલે એને સરદારની સામે ઊભો રાખીને કીધું કે આને જોવો એમ। પછી सरदार आश्चर्य से लड़के अशरफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? एम के तने आ पैसा सोना मोहरो आश्चर्य थी एम के तने छोकरा सोना मोहरो राखवानुं तने आ कोने शीखवाड्युं? एम के पछी लड़का मेरी माँ ने उनको सदरी डाकू लड़के के हाथ पकड़कर सरदार के पास ले गए। उन्हें अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 सरफिया बताए, એટલે કે એની પાસે 40 સોના મહોરો છુપાયેલા છે। सरदार लड़के तेरी असरफिया कहाँ है, એટલે કે તારા સોના મહોરો ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी असरफिया निकाली, એટલે सदरी એટલે કે જાકીટ, એને જાકીટ પોતાનું તોડી અને સોના મહોરો બહાર કાઢ્યા। उन्हें सरदार के सामने रखते हुए कहा, ये देखो એટલે કે સરદારે કીધું કે આ જોવો એમ। પછી सरदार आश्चर्य से लड़के अशरफिया को उस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया, એટલે કે તને આવી રીતે સંતાડવાના આ તને કોને શીખડાવ્યું, કોને બતાવ્યું એમ। પછી
लड़का, मेरी माँ ने उनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता ना चले। એટલે કે મારી માએ સદરી એટલે કે જાકીટમાં સીવી દીધું હતું, સંતાડી સીવીને અંદર મૂકી દીધા હતા એટલે કોઈને ખબર ન પડે। પછી શું છે? સરદાર, તો તુને અશરફિયા કો પતા હમે ક્યો બતાયા એટલે કે તે આ સોના મોહરની જાણ અમને શા માટે કરી એમ। પછી લડકા, મેં झूठ कैसे बोलता, मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। એટલે કે મારી માએ મને શીખવાડ્યું હતું કે હું ખોટું કેવી રીતે બોલું। મારી માએ કહ્યું હતું બેટા હંમેશા સાચું બોલજો અને જૂઠું બોલવાથી પાપ થાય, બરાબર। પછી सरदार, डाकुओं से यह लड़का यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि उसे संकट में भी झूठ नहीं बोला। એટલે કે એનું માનું એટલું કયું માને છે કે સંકટ એટલે કે સંકટ સમયમાં પણ એ ખોટું બોલતો નથી। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहे। એટલે કે અમે તો આટલા મોટા થઈ ગયા છીએ તોય કે સાચા રસ્તા ઉપર ચાલતા નથી અને લૂંટફાટ કરતા રહીએ છીએ એમ। પછી सब डाकू सरदार बात तो ठीक है, सब डाकू एम के सरदार बात तो ठीक है એટલે એમ કે છે બધા ડાકુઓ સરદાર આપની વાત તો સાચી છે। પછી सरदार डाकुओं से इनका लूटा हुआ सामान उन्हें वापस कर दो કે લેના આ બધાનો આ લોકોનો લૂંટાયેલો સામાન એને પાછો આપી દો। પછી काउश में डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा ली। એટલે કે ડાકુએ બધા સામાન બધાને પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારેય લૂંટફાટ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી। એટલે કે અમે ક્યારે હવે લૂંટફાટ કરશું નહીં એની પ્રતિજ્ઞા લીધી। સચ બોલને વાલે इस बालक का नाम अब्दुल कादिर था। એટલે કે આ છોકરાનું સાચું બોલનાર આ બાળકનું નામ અબ્દુલ કાદિર હતું। મોટા થઈને પછી બડા હોકર यह बालक महान संत हुआ। એટલે કે મોટો થઈને આ બાળક મહાન સંત થયો। उनकी समाधि बगदाद में है। એટલે કે એની સમાધિ મજાર બગદાદ એટલે કે ઈરાકી રાજધાની કીધું હતું ને મેં આગળ, હા બગદાદ એટલે અહીંયા એની સમાધિ છે। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते थे। એટલે કે ત્યાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે। હવે આ પાઠ ઉપરથી તમને શું શીખ મળે છે આ કહાની ઉપરથી કે સાચું બોલવું જોઈએ। સાચું બોલવાથી કેટલાનું પણ સારું થાય। જો એ લૂંટારો હતા તો એ કેટલું એને સારું જીવન ભવિષ્યમાં થયું કે એ પોતે હવે લૂંટફાટ કરવાનું મૂકી દેશે કે આટલો સાચો બાળક આવડું નાની ઉંમરમાં પણ સાચું બોલે અને સંકટ સમયમાં તો આપણે તો આટલા મોટા થઈ ગયા તો શું કામ જૂઠું બોલવું જોઈએ એમ કે એટલે ખોટું બોલવું ન જોઈએ, બરાબર। આ પાઠની શીખ મળે છે આ પાઠમાંથી। ચાલો તો હવે આ પાઠ પૂરો થઈ ગયો। 76 પેજ નંબર ઉપર પેજ ફેરવો જોઈ, પાછળ પેજ ફેરવજો તમે। હવે શું આપેલા છે પાછળ? શબ્દાર્થ આપેલા છે। કાફિલા એટલે यात्रियों का समूह, अशरफिया એટલે सोने के सिक्के। પછી શું આપેલું છે? વાપસ કરના તો લોટાના એટલે કે આપી દેવું પાછળ। પછી સદરી એટલે જાકીટ। પછી સરદાર એટલે નેતા। પછી अस्तर એટલે કે સિલે કપડે કી ભીતર की तह। अस्तर એટલે કે તમે કપડાં પહેર્યા હોય એની નીચે अस्तर હોય, બે હોય, ઉપર હોય નીચે હોય એટલે એને શું કહેવાય? અંદર કપડાની નીચેનું હોય એ अस्तर। સમાધિ એટલે મકબરા અને મજાર એટલે સમાધિ લીધી આપણે કહીએ ને ગુજરાતીમાં। પછી માં એટલે જનની માતા। પછી સદૈવ એટલે હંમેશા અને સર્વદા। નેક એટલે ઈમાનદાર। ઈશ્વર એટલે ભગવાન અને પ્રભુ। હવે નીચે શું આપેલા છે? મુહાવરા। नेक रास्ते पर चलना तो શું આવે? સહી રાસ્તે પર ચલના, સાચા રસ્તા ઉપર ચાલવાનું એમ। પછી કડકર બોલના એટલે કઠોરતા से બોલના, બરાબર। હવે નીચે તમને હોમવર્કમાં તમારે 76 પેજ નંબર ઉપર પાઠ કેટલામો? 11મો શબ્દાર્થ અને મુહાવરા એક બબે વાર લખવાના છે, બરાબર। આ તમારું હોમવર્ક।
હવે શું આપેલું છે તમને? અભ્યાસ. અભ્યાસમાં જુઓ, એસા ક્યો કહા? પેલો પ્રશ્ન છે, એસા क्यों कहा? सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 असरफिया है એમ. તો સાંભળજો, તો શું કીધું તું? છોકરાએ કીધું તું ને એને, મારી માએ કીધું તું કે સદા झूठ मत कभी झूठ मत बोलना અને झूठ बोलने से पाप लगता है. તો એ બધું તમારે હિન્દીમાં લખવાનું રહે. હું બોલું છું, તમે સાંભળજો. लड़के से उसकी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. लड़के ने उसकी माँ की सीख मान ली थी. वह अपनी माँ के साथ गद्दारी करना नहीं चाहता था, इसलिए सरदार के पूछने पर लड़के ने साफ साफ बता दिया मेरे पास 40 असरफिया है. હવે પ્રશ્ન બીજો. लड़का ने सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो. એટલે શું કામ કીધું એને डाकुए કે लूटा हुआ सामान वापस कर दो? એટલે કે लड़के ने अपनी माँ की सीख के अनुसार डाकुओं से साफ साफ बता दिया कि उसके पास 40 अशरफिया है. लड़के की यह ईमानदारी देखकर सरदार प्रभावित हुआ और लूटमार से उसे नफरत हो गई. इसलिए सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो. હવે નીચે શું છે? પઢીએ અને લીખીએ. તો તમારે બોલવાનું છે અને લખવાનું. લડકા लड़का मेरे पास 40 असरफिया है. પછી બીજું, आसमान में घनघोर बादल छाए हैं. ત્રીજું, माँ ने कहा था बेटा सदैव सच बोलना. ચોથું, हमेशा सत्य की ही जीत होती है, એટલે કે સાચાની જ જીત થાય. हॉकी हॉकी हमारी राष्ट्रीय खेल है. હવે ત્રીજું શું આપેલું છે? પ્રશ્ન 3. आप अब्दुल कादिर की जगह होते तो क्या करते? તમે અબ્દુલ કાદિરની જગ્યા હોત તો તમે શું કરત? तो लिखो कादिर की तरह मैं भी सच बोलकर अशरफिया डाकुओं को दे देता. એટલે કે પૈસાની સોના મોહરો હું આપી દેત. डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ और एक आप ही है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हैं. એટલે હું એવું એને કહેત. હવે પઢીએ, સમજીએ और अपनी कॉपी में लिखिए. એટલે તમારે ખાલી સાંભળવાનું છે. माँ तो बेटा, बड़ा तो छोटा, सच झूठ, नेक बेईमान, प्रसिद्ध अप्रसिद्ध, आग आज तो कल, पास तो दूर. बराबर. હવે શું છે? 5મું, સચ્ચા બાલક કહાની કા કથન એક લેખન કીજીએ. હવે શું કીધું છે? બાળકની કહાની તમારે લેખન કરવાની છે. તો આપણે હમણાં જ સમય જાય એટલે કે એ કરવાની આપણે જરૂર નથી, કહાની લખવાની નથી. બરાબર. હવે 77 પેજ નંબર ઉપર છે એ આપણે બીજા પીરિયડમાં કરશું. બરાબર. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.